આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 9। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, ગૃહસ્થ જનોએ પરને પીડા ન થાય તે રીતે વર્તી પરલોકમાં સહાય કરનારા ધર્મનું રાફડાના શિખરની જેમ ધીરે ધીરે વર્ધન કરવું। પરલોકમાં ધર્મ એક જ સહાય કરે છે, દ્રવ્ય, ઘર આદિક ઉપકરણ સહાય કરનાર નથી। પિતા, માતા, બંધુ, મિત્રો, પુત્ર, પત્ની અને સંબંધીજનો વગેરે કોઈ પણ સહાય કરનારા નથી। જ્યારે શરીર મરણ પામે છે ત્યારે દેહને ચિતાગ્નિમાં બાળી પુત્ર આદિક સંબંધીજનો પાછા વળતા સમયે પાછું વળીને પણ જોતા નથી અને પોતપોતાને ઘેર જાય છે। તે વખતે પોતે અનુષ્ઠાન કરેલો ધર્મ જ દેહ છોડીને જતા જીવ સાથે જાય છે। તેથી મનુષ્ય દેહે કરીને સર્વ પ્રકારે ધર્મનું જ રક્ષણ કરવું, કારણ કે અંતે ધર્મ જ જીવનું રક્ષણ કરે છે। હે વિપ્ર, જો કામદેવ રક્ષણ કરવા યોગ્ય કે ધર્મની જેમ પાલન પોષણ કરવા યોગ્ય હોય તો શિવજી તેમને શા માટે ભસ્મીભૂત કરી નાખે? જો ધન રક્ષણ કરવા યોગ્ય હોય તો હરિશ્ચંદ્રાદિક રાજાઓ તેનો શા માટે ત્યાગ કરે? પૂર્વેના સર્વે મોટા મોટા રાજાઓ અને દધીચી વગેરે મહર્ષિઓએ પોતાના દેહને જતો કરીને ધર્મનું રક્ષણ કર્યું છે। અને જગતના પતિ ભગવાન શ્રી હરિ પણ એક ધર્મના રક્ષણથી જ શીઘ્ર પ્રસન્ન થાય છે, કારણ કે આખું બ્રહ્માંડ પણ એક ધર્મથી જ ધારણ કરાઈ રહ્યું છે। એ નિશ્ચિત વાત છે, હે વિપ્ર, ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થમાં ગુણોએ કરીને ધર્મ જ સર્વ કરતા મોટો છે અને અર્થ મધ્યમ છે તથા કામ તો ગુણોએ કરીને કનિષ્ઠ છે, એમ ધર્મજ્ઞ વ્યક્તિએ સ્પષ્ટપણે કહેલું છે। માટે ધર્મનો જ આશ્રય કરવો, અર્થનું સેવન તો ધર્મમાં બાધ ન આવે તે રીતે કરવું, અને કામ પણ ધર્મમાં બાધ ન આવે તે રીતે સેવવો, કારણ કે સર્વ પ્રકારે ગુણોમાં શ્રેષ્ઠ એવા ધર્મમાં અસાધારણ 10 ઐશ્વર્ય ગુણો રહેલા છે। તે દેવતાઓએ કહ્યા છે। હવે તે ધર્મના અસાધારણ 10 ગુણો જણાવું છું। તપ, દાન, ક્ષમા, શ્રદ્ધા, ભાવ શુદ્ધિ, કામાદિક દોષોથી ક્ષોભ ન પામવાપણું, બહુ શાસ્ત્રોનો અભ્યાસ, ભગવાનને પ્રસન્ન કરવા માટે મહાપૂજા આદિક યજ્ઞ ક્રિયાનું આચરણ, દયા, સત્ય અને સંયમ આ 10 ધર્મના અસાધારણ ગુણો કહેલા છે। ઋષિઓ એક ધર્મથી જ સંસાર રૂપી સમુદ્રને તર્યા છે। સર્વે લોકો ધર્મમાં જ પ્રતિષ્ઠિત છે। દેવતાઓ પણ ધર્મથી જ પુષ્ટિ પામે છે। તેથી ધર્મ જ એક સેવવા યોગ્ય મનાયેલો છે। હે વિપ્ર, ધર્મનું આવું મોટું મહાત્મ્ય છે, તેથી ગૃહસ્થ પુરુષોએ ધર્મ પ્રધાન થઈ સહજ રીતે થતા હિંસાદિક 5 પ્રકારના પાપોનો નાશ કરવા માટે નિત્ય આદરપૂર્વક 5 મહાયજ્ઞો કરવા। હવે તે પાપ થવાના 5 સ્થાનો અને તેને ટાળવા રૂપ 5 મહાયજ્ઞો કહું છું તે સાંભળો। હે વિપ્ર, ખાંડણીઓ, ઘંટી, ચૂલો, પાણિયારું અને સાવરણી આ 5 સ્થાનો ગૃહસ્થના પાપોના કારણ છે। તેથી તે દોષના નિવારણને અર્થે 5 મહાયજ્ઞો કરવા। તે નહીં કરનારો ગૃહસ્થ 5 પ્રકારના પાપે યુક્ત થઈ નરકમાં પડે છે। હે વિપ્ર, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્યયજ્ઞ આ 5 સર્વહિંસાના દોષોનું હરણ કરનારા મહાયજ્ઞો કહેલા છે। તેમાં 1 દેવયજ્ઞ
સ્માર્ત અગ્નિનો સ્વીકાર કરનારા ગૃહસ્થે યજ્ઞશાળાના અગ્નિમાં યથાવિધિ હોમ કરી દેવતાઓને હવિષ્યાન અર્પણ કરવું. અને જે ગૃહસ્થ સ્માર્ત અગ્નિએ રહિત હોય તેમણે રસોઈ ઘરના અગ્નિમાં યથાવિધિ હોમ કરી દેવતાઓને હવિષ્યાન અર્પણ કરવું. આ અનુષ્ઠાનને દેવયજ્ઞ કહેલો છે. ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષોએ જો અગ્નિનો અભાવ હોય તો જળમાં અથવા પૃથ્વી ઉપર હોમ કરવો. જો અન્નનો અભાવ હોય તો શાક આદિકથી પણ દેવયજ્ઞ કરવો. 2. ભૂતયજ્ઞ. લીંપીને શુદ્ધ કરેલા ભૂતળ ઉપર હોમ કરતા વઘેલા અન્નનો પૃથ્વી ઉપર મેઘની જેમ છંટકાવ કરી પૃથ્વી આદિક ભૂતોને નિત્ય બલિ અર્પણ કરવો. તેને ભૂત યજ્ઞ કહેલો છે. 3. બ્રહ્મયજ્ઞ. હે વિપ્ર, સ્વાધ્યાય કરવો તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે. જો પિતૃ તર્પણ પહેલા એ બ્રહ્મયજ્ઞ ન કર્યો હોય તો વૈશ્વદેવના સમયે જ યથાશક્તિ કરવો. બ્રહ્મયજ્ઞ પ્રાતઃકાળે કરે તો સંગવકાળ પહેલા કરી લેવો, અથવા સ્નાનાદિક નિત્ય કર્મોને અંતે કરવો, અથવા વૈશ્વદેવને અંતે હોમબલિ અર્પણ કર્યા પછી બ્રહ્મયજ્ઞ કરવો. આ પ્રમાણે બ્રહ્મયજ્ઞ કાળ 2 થી 3 પ્રકારે કરવાનો કહેલ છે. ઋગ્વેદી એવા દ્વિજાતિ પુરુષે બ્રહ્મયજ્ઞને માટે વેદની આવૃત્તિને નિમિત્તે જળમાં ડૂબકી મારી હાથમાં દર્ભ ધારણ કરીને બ્રહ્મયજ્ઞ કરવો. પછી મધ્યાહન સંધ્યા કરવી. તૈતરેય શાખાના દ્વિજાતિ પુરુષે મધ્યાહ્ને સ્નાન સંધ્યા કરીને બ્રહ્મયજ્ઞ કરવો. ને પછી પિતૃ તર્પણ કરવું. પછી પોતાના વેદની સંહિતાના એક અધ્યાયનો પાઠ કરવો, અથવા શ્રી સૂક્તના પાઠ કરવાની સાથે પુરુષ સૂક્તનો પાઠ કરવો. અશક્ત પુરુષોએ રમાપતિ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. વેદાદિક પાઠ કરવામાં અસમર્થ પુરુષોએ સ્વાધ્યાયના નિયમ પૂર્ણ કરવા માટે ઓમકારે સહિત વેદ સ્વરૂપા ગાયત્રી મંત્રનો ભાવથી એકવાર જપ કરવો. 4. પિતૃયજ્ઞ. હે વિપ્ર, પિતૃઓને ઉદ્દેશીને નિત્ય એક વિપ્રને જમાડવો, અથવા અશક્ત હોય તેમણે પૃથ્વી ઉપર એક પિંડ અર્પણ કરવો. તે પિતૃયજ્ઞ કહેવાય છે. 5. માનુષ્ય યજ્ઞ. ગાય, કૂતરા, કાગડા અને કીડી વગેરે નાના જીવ જંતુઓને અર્પણ કરવા નિમિત્તે થોડુંક અન્ન પૃથ્વી ઉપર મૂકવું. ને પછી પોતાના આંગણામાં ઊભા રહી અતિથિની પ્રતીક્ષા કરવી. વૈશ્વદેવ કર્મની સમાપ્તિ પછી દૈવ ઈચ્છાથી આંગણે આવેલા વૃદ્ધ, બાળક, યુવાન, મૂર્ખ કે પંડિત જે મનુષ્ય આવે તેને અતિથિ માનવો, અને તેમાં ભગવદ બુદ્ધિ રાખીને જમાડવો. દ્વિજાતિ પુરુષે હંતકાર અથવા અગ્ર અથવા ભિક્ષા જેટલું અન્ન પોતાની સામર્થ્ય પ્રમાણે નિત્ય અતિથિને અર્પણ કરવું. તેને માનુષ યજ્ઞ કહેલો છે. તેમાં એક ગ્રાસ પરિમિત અન્નને ભિક્ષાન કહેવાય. તે ભિક્ષાનના 4 ગ્રાસને અગ્ર કહેવાય છે, અને 16 ગ્રાસ જેટલા અન્નને હંતકાર કહેવાય છે. વૈશ્વદેવના અંતે આવેલા આવા અતિથિનું અન્ન, જળ તથા ચંદન પુષ્પાદિક વડે યથાશક્તિ પૂજન કરવું. હવે તે અતિથિનું લક્ષણ કહીએ છીએ. હે વિપ્ર, પોતાના મિત્રને અતિથિ ન માનવો. એક જ ગામમાં રહેનારાને અતિથિ ન માનવો, પરંતુ વૈશ્વદેવ કર્મના અંતે હરિ ઈચ્છાથી આવેલા કોઈ અજ્ઞાત નામ તથા ગોત્રવાળા પુરુષને જ અતિથિ માનવો. વિવેકી દ્વિજાતિ પુરુષે આવેલા અતિથિનું ગોત્ર કે આચરણ ન પૂછવું. કેટલું ભણેલા છો તે પણ ન પૂછવું. તે અતિથિ રૂપવાન કે કુરૂપ હોય તો પણ તેમને સાક્ષાત પ્રજાપતિ બ્રહ્માજી જાણવો, કારણ કે તે એક સ્થાનમાં નિત્ય રહેતો નથી, માટે તે અતિથિ કહેવાય છે.
આવો અતિથિ જો તૃપ્ત થઈ જાય તો ગૃહસ્થાશ્રમી પુરુષ મનુષ્ય ઋણમાંથી મુક્ત થઈ જાય છે. હવે 6 પ્રકારના ધર્મ ભિક્ષુકો કહું છું. હે વિપ્ર, માર્ગે ચાલનારો મુસાફર, નષ્ટ થયેલી આજીવિકા વાળો, વિદ્યાર્થી, વૈરાગી, એવો વૈષ્ણવ સાધુ, સંન્યાસી અને બ્રહ્મચારી. આ 6 ધર્મ ભિક્ષુકો કહેલા છે. તેઓમાં અતિથિ બુદ્ધિ રાખીને અન્ન જળાદિકે કરી તૃપ્ત કરવામાં આવે તો મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, સંન્યાસી, બ્રહ્મચારી, અગ્નિહોત્રી અને વિષ્ણુ યાગાદિક મહાયજ્ઞો કરનારા દ્વિજ, આ ચારેયને સદાય અતિથિ કહેલા છે. તેમજ દિવસે દિવસે નવા નવા આવતા લોકો, તે પણ અતિથિ કહેવાય છે. હે વિપ્ર, જે ગૃહસ્થાશ્રમી પુરુષો આ ઉપરોક્ત અતિથિઓને અન્ન અર્પણ કર્યા વિના જમી લે, તે ગૃહસ્થાશ્રમી કેવળ પાપને જ જમે છે. તે બીજે જન્મે કેવળ વિષ્ટા ખાનારો થાય છે. જે ગૃહસ્થને ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો ફરે, તે અતિથિ પોતાના સર્વે પાપ તે ગૃહસ્થને આપીને તેમના સર્વે પુણ્યો લઈ ચાલ્યો જાય છે. માટે સ્વયં ગૃહસ્થ પુરુષો જે અન્નાદિકનો આહાર કરતો હોય, તે જ અન્નાદિકથી અતિથિનું શક્તિ પ્રમાણે પૂજન કરવું, અથવા જળ કે શાક અર્પણ કરીને પૂજન કરવું. હે વિપ્ર, અન્નદાન અને વસ્ત્રદાનમાં પાત્રતાનો વિચાર ન કરવો, કારણ કે ભૂખ્યો જન અન્નદાનનું પાત્ર છે, અને વસ્ત્ર વિનાનો જન વસ્ત્રદાનનું પાત્ર છે. આ પ્રમાણે મેં તમને 5 યજ્ઞોનો વિધિ સંક્ષેપથી કહ્યો. જે વિધિનું ગૃહસ્થાશ્રમી પુરુષોએ સર્વ પ્રકારે અનુષ્ઠાન કરવું, તેમાં કાની ભાગ ત્યાગ નથી. કારણ કે જો દ્વિજાતિ એવો ગૃહસ્થાશ્રમી પુરુષ મોહવશ થઈ અજ્ઞાનથી નિત્ય કરવા યોગ્ય આ મહાયજ્ઞોને નથી કરતો ને ભોજન કરી લે, તે દોષે ભરાય છે, અને પશુ પક્ષી આદિક તિર્યક યોનિને પામે છે, તથા મૃત્યુ પામ્યા પછી યમ યાતનાને પામે છે. તેથી રૂઢી બુદ્ધિવાળા દ્વિજાતિ પુરુષોએ 5 મહાયજ્ઞો નિત્ય કરવા. આવી રીતે 5 મહાયજ્ઞો કરવા માટેનો અનુક્રમી વિધિ કહ્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે શ્રી હરિ ગૃહસ્થ ધર્મોનો ઉપદેશ કરતા સ્માર્ત કર્મ વિધિના નિરૂપણ નામે 9મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.